નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજીના એક એવા ફ્રેઝને સમજવાના છીએ જે સાચું કહું તો ઘણા લોકોને કન્ફ્યુઝ કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વુડ હેવ વિશે. પણ ચિંતા ના કરશો, આજે આપણે આ મૂંઝવણને દૂર કરીને એના પર મસ્ત પકડ મેળવીશું. ચાલો શરૂ કરીએ. જો તમારો જવાબ હા હોય તો તમે એકલા નથી. આ એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે. પણ સારી વાત એ છે કે આ સેશનના અંત સુધીમાં વુડ હેવ ક્યારે, ક્યાં અને કેવી રીતે વાપરવું એ બાબતે બધું જ એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો આની પાછળનો જે મૂળ આઈડિયા છે એને પકડીએ. વુડ હેવને સમજવાની ચાવી છે ને એ ફક્ત એક જ સિમ્પલ વિચારમાં છુપાયેલી છે અને એ સમજવું બહુ જ આસાન છે. અને આ રહ્યો એ મેઇન આઈડિયા. વુડ હેવનો ઉપયોગ આપણે ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે ભૂતકાળની કોઈ એવી વાતની કલ્પના કરતા હોઈએ જે ખરેખર તો બની જ નથી. મતલબ કે આપણે એવું વિચારી રહ્યા છીએ કે જો આમ થયું હોત તો તેમ થાત, પણ રિયાલિટી કંઈક અલગ જ છે. બસ આ બે શબ્દો મગજમાં બરાબર ફિટ કરી લો. ભૂતકાળની કલ્પના. જ્યારે પણ તમે વુડ હેવ જુઓ કે સાંભળો, તરત જ સમજી જવાનું કે અહીં જે પણ વાત થઈ રહી છે એ હકીકતમાં નથી બની. એ તો માત્ર એક કલ્પના છે, એક વિચાર છે. સારું, તો હવે આપણે એનો કોન્સેપ્ટ તો સમજી ગયા. હવે જોઈએ કે આના વાક્યો બનાવવા માટેની ફોર્મ્યુલા કેટલી સિમ્પલ છે. એકદમ સરળ ગણિત જેવું છે. તો જુઓ, આનું સ્ટ્રક્ચર તો એકદમ સીધું ને સિમ્પલ છે. બસ 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, સબ્જેક્ટ એટલે કે આઈ, શી, દે, કોઈ પણ. બીજું, આપણો મેઇન હીરો વુડ હેવ. અને ત્રીજું, અને આ ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે V3 ફોર્મ કે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ, જેમ કે ગોન, સીન, હેલ્પ્ડ. બસ આટલું જ. ચાલો હવે થિયરી બહુ થઈ. આને પ્રેક્ટિકલી સમજીએ, કારણ કે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સથી આખો કોન્સેપ્ટ એકદમ પાણી જેવો સાફ થઈ જશે. પહેલું ઉદાહરણ છે આઈ વુડ હેવ કોલ્ડ યુ. આનો મતલબ થાય મેં તને ફોન કર્યો હોત. કલ્પના શું છે કે ફોન કર્યો હોત, પણ વાસ્તવિકતા શું છે? હકીકત એ છે કે ફોન નથી કર્યો. આ માત્ર એક વિચાર છે કે આમ થઈ શક્યું હોત. હવે બીજું ઉદાહરણ. શી વુડ હેવ પાસ ધી એક્ઝામ. કલ્પનામાં તે પરીક્ષા પાસ કરી ગઈ છે, પણ અસલમાં શું થયું? હકીકત એ છે કે તે પરીક્ષામાં ફેલ થઈ. તો વુડ હેવ અહીં એ કાલ્પનિક સફળતા બતાવે છે જે રિયલ ના બની શકી. દે વુડ હેવ રીચ્ડ ઓન ટાઈમ, એટલે કે તેઓ સમયસર પહોંચી ગયા હોત. કલ્પનામાં તો તેઓ ટાઈમ પર પહોંચી ગયા છે, પણ રિયાલિટી શું છે? તેઓ મોડા પડ્યા છે. આ વાક્ય ભૂતકાળની એક એવી સિચ્યુએશન બતાવે છે જે હકીકતથી ઊંધી છે. ચાલો હવે થોડા નવા ઉદાહરણો જોઈએ. તેણે કાર ખરીદી લીધી હોત. આનો મતલબ શું થયો? કદાચ તેની પાસે પૂરતા પૈસા નહોતા, અથવા તેને છેલ્લી ઘડીએ કાર પસંદ ના આવી. કારણ ગમે તે હોય, હકીકત એ છે કે તેણે કાર નથી ખરીદી. આપણે મેચ જીતી ગયા હોત. આ વાક્યમાં છે ને એક પ્રકારનો અફસોસ દેખાય છે. કદાચ ટીમે થોડી વધુ મહેનત કરી હોત તો રિઝલ્ટ કંઈક અલગ હોત, પણ હકીકત એ છે કે ટીમ હારી ગઈ. મેં વધુ મહેનતથી ભણ્યો હોત. આ તો બહુ જ કોમન વાક્ય છે, ખરું ને? ખાસ કરીને રિઝલ્ટ આવે એ પછી. આ વાક્યમાં સ્પષ્ટપણે અફસોસ દેખાય છે. રિયાલિટી એ છે કે જેટલી મહેનત કરવી જોઈતી હતી એટલી નથી કરી. તેણી ક્લાસમાં જોડાઈ હોત. આ શું બતાવે છે? એક ગુમાવેલી તક. કદાચ તે બીમાર હતી અથવા કોઈ બીજા કારણસર તે ક્લાસ જોઈન ના કરી શકી. પણ જે પણ હોય, છેલ્લી વાત એ છે કે તે ક્લાસનો ભાગ ના બની. અને છેલ્લું, એકદમ સિમ્પલ ઉદાહરણ. તેઓએ પિઝા ખાઈ લીધો હોત. કદાચ પિઝા ઠંડો થઈ ગયો, અથવા તેમને ભૂખ જ નહોતી. કારણ જે પણ હોય, પિઝા તો નથી જ ખવાયો. આ બહુ સરસ રીતે સમજાવે છે કે વુડ હેવ એટલે વાસ્તવિકતા નહીં, પણ કલ્પના. સારું, તો હવે આપણે આગળ વધીએ અને એ જોઈએ કે લોકો સામાન્ય રીતે ક્યાં ભૂલો કરે છે અને આપણે કેવી રીતે વુડ હેવનો સ્માર્ટ ઉપયોગ કરીને આપણું અંગ્રેજી વધુ સારું અને પ્રભાવશાળી બનાવી શકીએ. ઓકે, હવે આ બહુ જ અગત્યનું છે. લોકો સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે? જુઓ, અમુક લોકો આઈ વુડ હેલ્પ્ડ યુ એમ બોલી દે છે, વચ્ચેથી હેવ ગાયબ, અથવા તો શી વુડ હેઝ ગોન એવું કહે છે. ના, આ બંને ખોટું છે. નિયમ એકદમ પાક્કો છે, યાદ રાખી લો. વુડ પછી હંમેશા ઓલવેઝ હેવ જ આવશે. હેઝ, હેડ કે બીજું કશું જ નહીં. અને એના પછી ક્રિયાપદનું V3 ફોર્મ. બસ આટલું જ. તો પછી આનો સ્માર્ટ ઉપયોગ ક્યાં થાય? જ્યારે તમારે અફસોસ વ્યક્ત કરવો હોય, જેમ કે આઈ વુડ હેવ સ્ટડીડ હાર્ડર.
જ્યારે કોઈ ગુમાવેલી તક વિશે વાત કરવી હોય, જેમ કે વી વુડ હેવ વોન, અને ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઇફ લગાવીને કોઈ શરત મૂકો, જેમ કે ઇફ યુ હેડ ટોલ્ડ મી આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. આ બહુ જ પાવરફુલ ઉપયોગ છે. ચાલો તો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ કે આપણે શું શીખ્યા. વુડ હેવ એટલે ભૂતકાળની કલ્પના. એની વાસ્તવિકતા શું છે? જે કહેવાયું છે એ બન્યું નથી. એનું સ્ટ્રક્ચર શું છે? કર્તા પ્લસ વુડ હેવ પ્લસ V3. અને એનો ઉપયોગ ક્યાં થાય? અફસોસ, ગુમાવેલી તકો અને ભૂતકાળની અવાસ્તવિક પરિસ્થિતિઓ બતાવવા માટે. એક વાત યાદ રાખજો, વુડ હેવ પર પકડ મેળવવી એ ખાલી ગ્રામર શીખવા બરાબર નથી. એનાથી તમે તમારા વિચારોને વધુ ઊંડાણપૂર્વક અને વધુ અસરકારક રીતે રજૂ કરી શકો છો. આ તમારી વાતચીતને સ્માર્ટ બનાવવાની એક ચાવી છે. તો હવે આનો ઉપયોગ કરો અને એકદમ કોન્ફિડન્સથી બોલો.